નમસ્કાર મિત્રો, આપનું એજ્યુકેશન પેજ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે 1 થી 5માં જે વિદ્યા સહાયકો કોર્ટમાં ગયા હતા તો તેમના માટે અગત્ય સૂચના આવી છે તે આપણે જોઈએ. તો કે વડી અદાલતમાં દાખલ થઈ 3005/2026 તથા સંલગ્ન અન્ય કેસોમાં તારીખ 23/4/2026 ના રોજ ઓર્ડર ઓર્ડરની અરજદારી માટે અગત્ય સૂચના જાહેર કરેલી છે. તો એના અંદર એવું માહિતી આપવામાં આવી છે મિત્રો કે ઓફલાઈન ફોર્મ વિદ્યા સહાયક ભરતી 2005ના જે એપ્લિકેશન કરી જેમને કરી તે 3005/2037 તો આમને નીચે મુજબ સૂચનાઓ જણાવવામાં આવે છે. એમાં સૂચના નંબર 1 શું છે તો જોઈએ. નામદાર વડી અદાલતના ઓરલ ઓર્ડર મુજબ 24/4/2026 ના રોજ 10:30 થી 17 કલાક સુધી સંબંધિત પિટિશનરના ઓફલાઈન ફોર્મ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે રૂબરૂ સ્વીકારવામાં આવશે. સદર કેસોમાં અરજદારો પિટિશનર એટલે કે જેમને કોર્ટમાં અરજી કરી છે તેમની વાત છે મિત્રો કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ની તારીખ 1/4/2026 ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાત અન્વયે આ સાથે સામેલ નિયત નમૂના મુજબનું અરજીપત્રક સુવાચ્ય અક્ષરે ભરી જરૂરી આધાર પુરાવાના સપ્રમાણિત નકલો રજૂ કરવાનું રહેશે. અને પછી મિત્રો બી સૂચના એક આવી છે કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ગુજરાત માધ્યમમાં વર્ષ 2026ની જાહેરાત મુજબ જરૂરી અરજી ફી સ્થળેથી રોકડીથી ચૂકવવાની રહેશે, જેની પાવતી આપવામાં આવશે. તમામ પિટિશનર આ બધા નંબરવાળા જે છે તેમને મંજૂર થયેલ દાદ સિવાયની સદર ભરતીની ઉમેદવાર નોંધવા અંગેની અન્ય તમામ શરતો પરિપૂર્ણ કરતા હોવા જોઈએ. વડી અદાલતના ચુકાદા મુજબની બાહેધરી રજૂ કરેથી અરજીપત્રક સ્વીકારવામાં આવશે, જે સંબંધિત ઉમેદવારને સદર ભરતી માટે બંધન કરતા રહેશે. નામદાર વડી અદાલતના આદેશ મુજબ માત્ર અરજીપત્રક સ્વીકારિત નોકરી અંગેનો કોઈ હક દાવો રહેશે નહીં અને નામદાર વડી અદાલતના આખરી ચુકાદાને આધીન રહેશે. તો મિત્રો, આ જેવો કોર્ટમાં કેસ કર્યો હતો તે પિટિશનર માટેની આ અગત્યની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પરિષદ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવી છે. મિત્રો, અમારી વિડીયો ગમે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.